આજે આપણે ગુવાર ઢોકળીનું શાક બનાવીશું. ગુવારનું શાક આપણે ઘણીવાર બનાવતા હોઈએ છીએ, પરંતુ ગુવાર ઢોકળી છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે અને ઢોકળી એટલી સરસ બનશે કે તમારા શાકનો સ્વાદ અનેક ગણો વધારી દેશે. જે મોઢામાં મૂકતા ઉગળી જાય એવી સરસ બનીને તૈયાર થશે. તો ચાલો બનાવીએ ગુવાર ઢોકળીનું શાક. તો એના માટે મેં અહીંયા 250 ગ્રામ ગુવાર લીધો છે. હવે ગુવાર છે એને આપણે આગળ અને પાછળ બંનેનો ભાગ કાપી અને સમારી લેવાનો છે. એટલે અહીંયા ગુવાર છે હું તમને બતાવી દઉં છું કે આગળનો ભાગ અને પાછળ ડીટનો ભાગ કાપી અને અમે લોકો એવું કહીએ કે ગુવાર બીટવું આ રીતે સમારી લઈશું. તો તમને ચોઈસ પ્રમાણે તમે નાના મોટા ટુકડામાં કાપી શકો છો. હવે ગુવાર છે અહીંયા તૈયાર થઈ ગયો છે અને એકદમ સરસથી પાણીથી ધોઈ પણ લીધો છે. હવે શાકનો વઘાર કરીશું. તો વઘાર માટે આપણે કુકર ગેસ ઉપર રાખી દીધું છે અને એની અંદર 2 ચમચી મોટી તેલ નાખી દેવાનું છે. હવે તેલ ગરમ થાય એટલે અહીંયા હું જીરું નાખું છું અને સાથે 1 ચમચી આપણે અજમો નાખીશું. અજમો છે એ ગુવારનું શાક થોડું ભારે પડતું હોય છે પચાવવામાં, તો પચાવવામાં પણ કામ લાગે અને પેટમાં પણ ના દુખે. એટલે ગુવારનું શાક હોય તો અજમાનો ખાસ ઉપયોગ કરવો. હવે સાથે આદુ મરચાંની પેસ્ટ નાખું છું. તમને જો લસણ પસંદ હોય તો લસણ અને લાલ મરચું બંને ટીચી અને એ લઈ લેવાના. જ્યારે લસણની ચટણી તમે તેલની અંદર નાખો ત્યારે ગેસની ફ્લેમ લો રાખવાની, જેથી લાલ મરચું છે એ બળે નહીં. સાથે આપણે હિંગ નાખી દઈશું, જેથી શાકનો સ્વાદ પણ સરસ આવે અને પાચનમાં પણ કામ લાગે. તો હિંગ આપણે નાખી અને ચલાવી સાથે આપણે 1 ટમેટાની પ્યુરી નાખીશું. તો ઢોકળીનું શાક છે તો ટમેટાની પ્યુરી છે એકદમ સારો ટેસ્ટ આવે છે, એટલે ટમેટાની પ્યુરી નાખવાની. અને ટમેટાની પ્યુરીને આપણે નાખીએ ત્યારે ગેસની ફ્લેમ મેં લો જ રાખી છે, જેથી આપણું શાક ટમેટા કે કંઈ બળે નહીં. એટલે કે ટમેટા કૂક થાય ત્યાં સુધીમાં આપણે મસાલો કરી લઈએ શાક માટે. તો અહીંયા બાઉલ રાખ્યું છે. બાઉલની અંદર આપણે મસાલા માટે 1 ચમચી રેગ્યુલર મરચું નાખીશું, 1 ચમચી કલર માટે કાશ્મીરી મરચું નાખીશું. તીખાશ જોઈએ એ પ્રમાણે તમારે મરચાંનો ઉપયોગ કરવાનો. સાથે આપણે 1.5 ચમચી ભરીને ધાણા જીરું નાખીશું, જેથી ગ્રેવી એકદમ સરસ ઘાટી બને અને શાકનો સ્વાદ પણ સારો લાગે. કલર એકદમ સરસ આવે એના માટે 1.5 ચમચી ભરીને આપણે હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. બધા મસાલા એકદમ સરસ રીતે મિક્સ કરી અને હવે આપણે પાણી નાખી મસાલાને પલાળી દેવાના છે. જ્યારે પણ ગ્રેવી નથી અથવા તો ગ્રેવી એકદમ ઓછી છે તો મસાલા ડાયરેક્ટ નાખવાથી કુકરમાં મસાલા છે એ બળી જાય છે અને સારો ટેસ્ટ પણ ના આવે અને કલર પણ શાકનો ન આવે. તો મસાલા છે આ રીતે પાણીમાં પલાળીને નાખવાના, જેથી ગ્રેવી એકદમ સરસ બનશે અને મસાલા છે એ બળશે નહીં. હવે આપણો ગ્રેવી થઈ ગઈ છે મસાલાની તૈયાર. તો અહીંયા આપણે કુકરમાં તમે જોઈ શકો છો કે ટમેટું પણ સરસ તેલ છૂટી ગયું છે અને કૂક થઈ ગયું છે. તો એની અંદર આપણે જે પલાળેલા મસાલા છે હવે નાખી દઈશું. તો અહીંયા તમે જુઓ છો કે ટમેટું છે એકદમ ઓછું છે અને તેલ છે, તો મસાલા પણ બળશે નહીં અને આ રીતે કરવાથી મસાલાની ગ્રેવી જે બને છે ને એ તમે આગળ જોજો એકદમ સરસ બનશે. પલાળેલા મસાલાથી જ્યારે પણ તમે આ રીતે સીધો તેલમાં વઘાર કરવાનો હોય તો મસાલા પલાળીને કરો, છાશમાં અથવા તો પાણીમાં કોઈ પણમાં ચાલે, તો એકદમ સરસ મસાલા બનશે. સાથે આપણે ગુવાનું શાક છે થોડું કડસું લાગતું હોય એટલે 1 ચમચી એટલો ગોળ નાખવાનો છે, જેનાથી શાક કડસું નહીં લાગે પરંતુ એકદમ સરસ ટેસ્ટમાં લાગશે, એટલા માટે ગોળનો ઉપયોગ કરવાનો. અને તમે જોઈ શકો છો જેમ મસાલા પાકશે ને એમ તેલ પણ સેપરેટ થઈ જશે અને ગ્રેવી ઘણી બનશે. કે જે રીતે મસાલા ટમેટું તો ખૂબ ઓછું છે પણ પલાળીને વાપરવાથી આ રીતે મસાલા બધા ફૂલી જાય છે અને કલર એકદમ સરસ આવી જાય અને તેલ સેપરેટ થઈ જાય. હું ચમચામાં લઈ તમને બતાવી દઉં કે તેલ કેવું સેપરેટ થાય ત્યાં સુધી મસાલા કૂક કરવાના છે, કાચા નથી રાખવાના. તમે જોઈ શકો છો કેવું સરસ એકદમ તેલ સરસ છૂટું દેખાય છે એ રીતે. કાચા મસાલા હોવાથી શાકનો સ્વાદ નહીં સારો આવે. હવે આપણે ગુવાર એની અંદર નાખી દઈશું અને ગુવારને પણ મિક્સ કરી અને પાણી નથી નાખવાનું. ઘણા લોકો શાકનો વઘાર કરે, શાક મિક્સ કરે અને તરત પાણી નાખી કુકર બંધ કરી દે. એ શાકમાં મસાલા તેલ બધું છૂટું છૂટું રહે અને શાકનો સ્વાદ પણ સારો ન આવે. તો ગમે ત્યારે કોઈ પણ શાક તમે લીલોતરી વઘારો તો શાકને આ રીતે તેલના મસાલા સાથે મિક્સ કરી થોડીવાર માટે ઢક્કણ એમનો જ ઢાંકી અને 2 મિનિટ જેવું આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને કૂક કરવાનું છે. તો તમારો ગુવાર છે મસાલા સાથે થોડો કૂક થશે એટલે એનું શાક છે એ છૂટા મસાલા તેલ એવું રખડશે ને એકદમ સરસ બનશે. તો અહીંયા આપણે ગુવારની અંદર હવે ગ્રેવી માટે પાણી નાખીશું. તો પાણીનું પ્રમાણ થોડું રાખીશું કેમ કે આપણે ઢોકળી પણ નાખવાની છે એટલા માટે. તો હું 1.5 વાટકી ભરી અને પાણી નાખું છું, જેથી શાક પણ ચડી જાય અને ગ્રેવી બને એમાં આપણે ઢોકળી પણ નાખી શકીએ. 1.5 વાટકી ભરીને નાખ્યું છે. મિક્સ કરી કવર કરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી 4 વિસલ લગાવવાની છે. જ્યારે કુકરમાંથી પ્રેશર નીકળે ત્યારે જ આપણે કુકરને ખોલીશું, ત્યાં સુધી કુકરને ખોલવાનું નથી. ત્યાં સુધીમાં આપણે ઢોકળી બનાવી લઈશું.
તો હવે ઢક્કણ ઢાંકી અને વિસલ થવા દઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવે ગુવાર ઢોકળીના શાકની તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. આની પહેલાં પણ મેં ગુવાર ઢોકળીની રેસીપી શેર કરેલી છે. એની ઢોકળી અને મેથડ અલગ છે. એ પણ બહુ સરસ એવું શાક બનીને તૈયાર થાય છે. અને આજે પણ એકદમ સરસ સ્મૂધ એવી ઢોકળી બનાવીશું. એ શાક પણ થોડું અલગ છે. તો તમે રેસીપી તમે જોઈ શકો છો. ગુવાર ઢોકળી આપણે ઘણી રીતે બનાવતા હોઈએ છીએ. હવે અહીંયા ઢોકળી બનાવવા માટે 1 વાટકી ચણાનો લોટ લીધો છે, જેને આપણે ચાળીને લઈશું, જેથી ગઠ્ઠા ના રહે તો આપણે ઢોકળી બનાવવામાં સરળતા રહે. તો અહીંયા અમે છે ચણાનો લોટ એ ચાળી લીધો છે. અને હવે ઢોકળી માટે આપણે મસાલા કરીશું. તો એક નાની વાટકી લઈ અને એની અંદર આપણે મસાલા કરીશું, કેમ કે ઢોકળી છે એ ડાયરેક્ટ વઘાર કરવાનો હોય તેલમાં, તો મસાલા ડાયરેક્ટ આપણે નાખી શકીએ નહીં, બળી જાય. એટલે અહીંયા હિંગ લઈશું, લાલ મરચું, કાશ્મીરી મરચું, ધાણા જીરું અને પાણી. હવે વઘારમાં હું તમને બતાવીશ. અત્યારે મસાલાની સ્લરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ગેસ ઉપર આપણે પેન રાખી 1 ચમચી તેલ નાખવાનું છે. ઢોકળીમાં વધારે તેલની જરૂર રહેતી નથી. 1 નાની ચમચી તેલ નાખી ગરમ થાય ત્યારે એની અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું. ત્યાં સુધીમાં અહીંયા આપણે ઢોકળી ઢાળવાની છે. પ્લેટને આપણે ગ્રીસ કરી લઈએ. હવે તેલ ગરમ થાય, આદુ મરચાંની પેસ્ટ નાખી છે. એ જગ્યાએ તમે લસણની પેસ્ટ પણ અહીંયા નાખી શકો છો, લસણ પસંદ હોય તો. હવે આ જે મસાલા બનાવીને રાખ્યા હતા એ નાખી દેવાના. આ રીતે મસાલા નાખવાથી મસાલા છે બળશે નહીં. જો તમે ડાયરેક્ટ તેલમાં મસાલા નાખો તો એ બળવાની શક્યતા રહે અને ફૂલે પણ નહીં, સ્વાદ પણ સારો ન લાગે. મસાલાને આપણે ઉકળવા દઈશું. ઉકળી જાય પછી એની અંદર પાણી નાખી દઈએ. તો ઢોકળી માટે આપણે 1 કપ ચણાનો લોટ તો 1 વાટકી લીધો છે, તો સામે 2 વાટકી આપણે પાણી નાખવાનું છે. એટલે 1 આખી વાટકી નાખી અને હવે હું પોણી વાટકી પાણી નાખું છું. એટલે કે ટોટલ 2 વાટકી પાણી નાખ્યું. આપણે મસાલામાં થોડું નાખ્યું હતું, એ પણ આમાં આપણે કાઉન્ટ કરી લીધું છે. એટલે 1 વાટકી ચણાના લોટની સામે 2 વાટકી પાણી. અને હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને મિક્સ કરી દઈશું. હવે આ પાણી છે એને સરસ ઉકળવા દેવાનું છે. એટલે ઢક્કણ ઢાંકી અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ જ રાખીશું. પાણી ઉકળે પછી જ આપણે લોટ નાખવાનો છે. ત્યાં સુધી આપણે એની અંદર ચણાનો લોટ નાખવાનો નથી. તો હવે કવર કરી દઈશું. થોડી વારમાં ઢોકળીનું પાણી છે એકદમ સરસ રીતે ઉકળવા લાગ્યું છે, તમે જોઈ શકો છો. હવે ગેસની ફ્લેમ આપણે લો કરી અને ચણાનો લોટ એની અંદર નાખી દઈશું. ચણાનો લોટ નાખ્યા પછી ખીચું જે પ્રકાર આપણે બનાવતા હોય એમ જ બનાવવાનું છે. તો તમે અહીંયા ચમચાની જગ્યાએ વેલણથી પણ મિક્સ કરી શકો છો. એમાં કોઈ ગઠ્ઠો કે લમ્સ ના રહેવા જોઈએ. કન્ટિન્યુઅસલી આપણે ચલાવતા રહેવાનું છે, જેથી એમાં કોઈ પણ ગઠ્ઠો ના રહે. અને ગેસની ફ્લેમ લો અને મીડિયમની વચ્ચે મેં કરી દીધી છે, જેથી ઢોકળી છે એ બળે નહીં. તો થોડી જ વારમાં ઢોકળી તમે જુઓ તો ઘાટી થઈ ગઈ છે એકદમ સરસ. હવે આપણે એને નીચે લઈ લઈશું. ઘાટી થઈ જાય એટલે ઠંડી થતાં તરત જ જામી જશે, બિલકુલ સમય લાગતો નથી. અને કે કુકર છે એને પણ 4 વિસલ થઈ ગઈ છે. તો મેં ગેસ બંધ કરી દીધો છે. એનું પ્રેશર નીકળે એટલે આપણે ખોલીશું. અહીંયા ઢોકળી મેં નીચે લઈ લીધી છે અને પ્લેટમાં આપણે ઢાળી દઈએ. તો આ રીતે ખીચાની જેમ એકદમ ચીકણી થવી જોઈએ અને ગઠ્ઠા ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું. તો હવે આપણે પ્લેટમાં ઢાળી દઈએ. આ ઢોકળીને સમય લાગતો નથી બિલકુલ ઠંડુ થવા માટે, કે રાહ જોવી પડે એવું નહીં, ફટાફટ ઢળી જાય. બીજું કે ઢોકળીમાં આપણે જે વઘાર કર્યો એ ગુવારના શાકમાં નાખવા માટે છે, એટલે આ રીતે વઘાર છે. પરંતુ જો તમે ઢોકળીનું શાક કરતા હોય કે ખાવા માટે ઢોકળી બનાવતા હોય તો એનો વઘાર થોડો અલગ રીતે કરવાનો હોય છે. હવે આપણે એને વાટકી નીચે તેલ લગાવી એકદમ સરસ એવું સરફેસ થાય એવું લીસું કરી દઈશું અને ઢોકળી ઢાળી દઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ થબાવીને લીસું કરી દીધું છે. હવે આપણે કટિંગ કરી લઈશું. નાના મોટું ઢોકળી જો સાઈઝમાં તમને પસંદ હોય એ સાઈઝમાં ઢોકળી તમે કાપી શકો છો. તો અહીંયા આપણે ઢોકળી કાપી દઈશું. અને આ ઢોકળી તમે એમ જ ખાશો ને તો પણ એટલી મીઠી લાગશે. અથવા તો તમે શાક પણ આનું બનાવી શકાય, કઢીમાં પણ નાખી શકાય. ખૂબ સરસ એવી ઢોકળી બને છે. છાશ સાથે, દહીં સાથે પાણીનો વઘાર કરી ઢોકળી અને ટમેટાની ગ્રેવી નાખીને આ ઢોકળીનું શાક બનાવી શકાય. ઘણી રીતે બનાવે. અને બીજું કે હું તમને દબાવીને બતાવું છું, એકદમ સ્મૂથ પોચી મોઢામાં મૂકો ને ઓગળી જાય એવી સરસ ઢોકળી આપણી બને છે આ રીતે. હવે આપણે કુકર ખોલીશું. પ્રેશર બિલકુલ નીકળી ગયું છે અને કુકર ખોલવાનું છે. હવે આ જગ્યાએ ગ્રેવી ગરમ હોવી જોઈએ, પછી ઢોકળી નાખવાની. જો ઠંડુ થઈ ગઈ હોય તો ફરી ગ્રેવી ગરમ થાય પછી તમારે ઢોકળી નાખવાની. અત્યારે મારે ગેસની ફ્લેમ મેં લો કરી દીધી છે ચાલુ, અને ગુવાર છે એ ચેક કરી લઈશું. સરસ બફાઈ ગયો છે. જો ના બફાણો હોય તો 1 સીટી લગાવી દે, પણ જરૂર રહેતી નથી. હવે રસો પણ સરસ છે એટલે આપણે એની અંદર ઢોકળી નાખી દઈશું. હવે ઢોકળી નાખીશું એટલે રસાની જરૂર પડે. અને રસો થોડોક શાકમાં રાખવાનો, જેથી ઠંડુ થતાં એકદમ ખાટું શાક થઈ જશે. ચણાનો લોટ છે એટલે પાણી ચૂસી જશે. તો હવે આપણે ઢોકળી એની અંદર નાખી હલકા હાથે મિક્સ કરવાનું છે, નહીં તો ઢોકળી છે એ તૂટી જશે. એટલા માટે હલકા હાથે મિક્સ કરી
ગેસની ફ્લેમ મીડિયમ ટુ લોની વચ્ચે રાખીશું અને કવર કરી 5 મિનિટ માટે ઢોકળી મસાલા સાથે કૂક થવા દેવાની છે, જેથી બધા મસાલા અને ઢોકળી એકદમ સરસ રીતે ચડી જાય. અને તેલ પણ તમે જોઈ શકો છો સાઈડમાં સેપરેટ થઈ ગયું છે. તો આપણું તેલ સેપરેટ થઈ ગયું છે. થોડો રસો પણ છે, રસો આપણે રાખવાનો છે, નહીંતર ઘાટું થઈ જાય વધારે એટલે. હવે આપણે એની અંદર થોડો ગરમ મસાલો નાખીશું. બિલકુલ ઓપ્શનલ છે, ઘણા લોકો ગરમ મસાલો નથી ખાતા, તો તમારે સ્કીપ કરી દેવાનો. લીલા ધાણા નાખી હલકા હાથે મિક્સ કરી દઈશું અને ગરમ મસાલો આપણે નાખ્યો છે એટલે થોડી વાર માટે કવર કરી 2 મિનિટ જેવું હું રાખી દઉં છું, જેથી મસાલાની સુગંધ પણ એકદમ સરસ શાકમાં આવી જાય. તો આપણું ગુવાર ઢોકળીનું શાક હવે બનીને તૈયાર થઈ ગયું છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે જો ફેસબુકમાં મારી રેસીપી જોતા હોય તો ફેસબુક પેજને જરૂરથી ફોલો કરજો, લાઈક કોમેન્ટ જણાવજો અને ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. આવજો.